હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મીઠા ખાજા. મીઠા ખાજા બે પ્રકારના બનતા હોય છે, એક સરસિયા મીઠા ખાજા અને એક ચિરોટી મીઠા ખાજા. આજે આપણે સરસિયા મીઠા જે સુરતમાં ફેમસ છે એ બનાવીશું. તો જેના માટે અડધો કપ મેલ્ટેડ ઘી લીધું છે, તેની સાથે અડધો કપ હુંફાળું ગરમ પાણી લઈશું. હવે આપણે તેમાં 1/4 ટીસ્પૂન બેકિંગ સોડા ઉમેરીશું. સાથે જ તેમાં આપણે બેકિંગ પાવડર ઉમેરીશું. 1/2 ટીસ્પૂન બેકિંગ પાવડર ઉમેરીશું. બધું સરસ રીતે હલાવીને મિક્સ કરી લઈશું. અને હવે આપણે હેન્ડ બ્લેન્ડરની મદદથી તેને ઝેરવી લઈશું. એટલે એકદમ સરસ મિશ્રણ બધું મિક્સ થઈ જશે અને મિશ્રણ એકદમ સરસ હલકું પડી જશે અને એકદમ સરસ ઉભરો આવે એવું એકદમ સફેદ દૂધ જેવું તૈયાર થઈ જશે. તો તમે જોઈ શકો છો આ પ્રમાણેનું મિશ્રણ તૈયાર થયું છે. તો હવે આપણે તેમાં 2 કપ મેંદો ઉમેરીશું. મેંદો આપણે થોડો થોડો કરીને ઉમેરીશું. પહેલાં આપણે 1 કપ મેંદો ઉમેરીશું. બધું સરસ રીતે મિક્સ કરી લઈશું. ત્યારબાદ બીજો 1 કપ મેંદો આપણે ધીરે ધીરે કરીને ઉમેરીશું. તો હવે આપણે બીજો 1 કપ મેંદો એડ કરીશું. ધીમે ધીમે એડ કરતા જઈશું અને બધું મિક્સ કરતા જઈશું. એટલે એકદમ સરસ કણક તૈયાર થઈ જશે. તો અહીં બધો મેંદો ઉમેરી લીધો છે. હવે આપણે એકદમ સરસ મસળીને એક કણક તૈયાર કરીશું. તો ખાજા બનાવવા માટેનો લોટ બંધાઈ ગયો છે. હવે આપણે ઢાંકીને અડધો કલાક માટે તેને રેસ્ટ આપીશું. ત્યાં સુધી આપણે હવે ચાસણી બનાવી લઈએ. ચાસણી બનાવવા માટે 1 કપ ખાંડ લીધી છે. સાથે જ તેમાં 3/4 કપ જેટલું પાણી લીધું છે. એટલે કે ખાંડ ડૂબે એટલું પાણી લીધું છે. તેને આપણે હવે સતત ચલાવતા રહીશું. ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે ચાસણી તૈયાર કરીશું. ખાંડ ઓગળી જાય અને ચાસણી થોડી તૈયાર થઈ જાય એટલે આપણે હવે તેમાં ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને એકદમ સરસ રીતે બધું મિક્સ કરી લઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર 10 મિનિટ કૂક કર્યા બાદ તમે જોઈ શકો છો ચાસણી એકદમ સરસ ઘટ થવા આવી છે. હવે આપણે ચાસણીને આપણે ચેક કરી લઈશું. ચાસણીને ચેક કરતી વખતે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને ચાસણી થોડી ઠંડી થાય એટલે આપણે તેને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો ચાસણીમાં સરસ એક તાર બને છે. હવે આ ચાસણી એકદમ કમ્પ્લીટ છે. તો ખાજા માટેની એક તારની ચાસણી એકદમ સરસ પરફેક્ટ બની ગઈ છે. હવે આપણે ચાસણીને ગેસ પરથી સાઈડ પર લઈ લઈશું. હવે એક પેનમાં 1/4 કપ મેંદો લઈશું. સાથે જ 2 ટીસ્પૂન દહીં લઈશું. અત્યારે આ મિશ્રણને મેળવતી વખતે આપણે ગેસની ફ્લેમને બંધ રાખીશું. સાથે જ તેમાં હવે 1/4 કપ પાણી ઉમેરીશું અને બધું મિશ્રણ મિક્સ કરી લઈશું. તો આ મિશ્રણ બધું ભેગું થઈ ગયું છે. હવે આપણે ગેસને ચાલુ કરીશું. હવે ગેસની સ્લો ફ્લેમ પર મિશ્રણને આપણે ઘટ કરીશું. તો સતત ચલાવતા રહીશું અને મિશ્રણને ઘટ કરતા જઈશું. 4 થી 5 મિનિટમાં જ આ મિશ્રણ સરસ ઘટ થઈ જશે. તો હવે આ મિશ્રણ સરસ ઘટ થઈ ગયું છે. હવે ગેસને આપણે બંધ કરી લઈશું. આપણે દહીંથી આ મિશ્રણને તૈયાર કર્યું છે એટલે ખાજાનો ટેસ્ટ તો સરસ આવશે જ, પણ સાથે તેમાં પડ પણ સરસ પડશે. તો હવે આ મિશ્રણને આપણે લોટ બાંધ્યો હતો એમાં એડ કરી દઈશું. મિશ્રણને લોટમાં એડ કરી અને આપણે બધું એકદમ સરસ વ્યવસ્થિત બધું મિક્સ કરી અને એકદમ સરસ કણક તૈયાર કરી લઈશું. બસ, તો ખાજા માટે આટલી વસ્તુને આપણે પરફેક્ટ માપથી લીધી હશે તો આપણા ખાજા એકદમ સરસ બજાર જેવા જ તૈયાર થશે. કણકને આપણે ખેંચીને સરસ ટૂંપીને સરસ કેળવી લઈશું. બસ, તો હવે આ કણક ખાજા બનાવવા માટે તૈયાર છે. તો હવે આપણે તેમાંથી નાના નાના લુવા લઈ અને આપણે ખાજા તૈયાર કરીશું. તમને નાના મોટા જે કંઈ પણ સાઇઝના ખાજા પસંદ હોય એ પ્રમાણેના લુવા લઈ અને તમે ખાજા તૈયાર કરી શકો છો. હવે આપણે લુવાને પાટલી પર લઈ અને આંગળાથી જ તેનો ગોળ શેપ આપી દઈશું અને મીડિયમ થીક સાઇઝનો આપણે ખાજો તૈયાર કરીશું. અને હવે તેમાં આંગળાની મદદથી તેમાં હોલ આપી દઈશું. તૈયાર કરેલા ખાજાને આપણે સાઈડ પર લઈ લઈશું અને સેમ રીતે બીજા ખાજાને તૈયાર કરીશું. સેમ રીતે બધા ખાજાને તૈયાર કરીશું અને મેં પહેલેથી જ તેલને ગરમ કરવા રાખ્યું હતું. તો ગેસની સ્લો ફ્લેમ પર આપણે ખાજાને તળીશું. અત્યારે મેં તળવા માટે તેલનો ઉપયોગ કર્યો છે. તમે ઘીનો ઉપયોગ પણ કરી શકો છો. એક વખત તેલ ગરમ થઈ જાય ત્યાર પછી
ખાજા તળતી વખતે ગેસની ફ્લેમને સ્લો જ રાખવાની, સ્લો ગેસ પર જ ખાજાને તળવાના, એટલે ખાજા છેક અંદર સુધી સરસ કૂક થઈ જાય. ખાજાનો કલર ચેન્જ થાય એટલે ખાજાને આપણે ટર્ન કરી લઈશું. તો સરસ બદામી કલરના થાય એ પ્રમાણેના આપણે ખાજાને તળીશું. તો હવે ખાજા સરસ તળાઈ ગયા છે, ખાજા સરસ બદામી કલરના થઈ ગયા છે. હવે આપણે તેને તેલમાંથી બહાર કાઢી લઈશું. તમે જોઈ શકો છો એકદમ સરસ ખાજા તળાઈ ગયા છે. સેમ રીતે આપણે બીજા બધા ખાજાને તળી લઈશું. તળેલા ખાજાને હવે આપણે ચાસણીમાં ડીપ કરી લઈશું. તો ચાસણીમાં ખાજાને ફેરવતા જઈશું અને 2 મિનિટ રાખ્યા પછી તરત જ આપણે તેને ચાસણીમાંથી બહાર કાઢી લઈશું. સેમ રીતે બધા ખાજાને તળાઈ જાય એટલે આપણે ચાસણીમાં ડીપ કરી અને તેમાંથી આપણે બહાર કાઢી લઈશું અને ખાજાને તૈયાર કરીશું. બસ તો ચાસણીમાં સરસ ખાજા ડીપ થઈ ગયા છે. હવે આપણે તેને ચાસણીમાંથી બહાર કાઢી લઈશું અને તેને બદામથી ગાર્નિશ કરીશું. તો બધા ખાજા તળાઈ અને ચાસણીમાં ડીપ કરી અને તૈયાર થઈ ગયા છે. જેમ જેમ ખાજામાં ચાસણી અને ઘી ઠરશે તેમ તેમ તેની ઉપરથી વ્હાઇટનેસ આવશે અને એકદમ સરસ કોરા ખાજા તૈયાર થશે. તો અહીં મેં ઓવરનાઇટ ખાજાને રાખ્યા બાદ તમે જોઈ શકો છો એકદમ સરસ ખાજા તૈયાર થયા છે, એકદમ સરસ કોરા અને ચાસણીનો કલર પણ ઉપરથી ખૂબ જ સરસ દેખાઈ રહ્યો છે. હવે આપણે તેને તોડીને જોઈ લઈશું. તો તમે જોઈ શકો છો કે અંદરથી કેટલા સરસ પડ પડ્યા છે અને એકદમ પરફેક્ટ ખાજા તૈયાર થયા છે. તો બહારથી એકદમ સરસ ક્રિસ્પી અને એકદમ સરસ પોચા, એટલા સરસ આપણા રસીલા ખાજા તૈયાર થયા છે. તો આવનારા તહેવારોમાં તમે પણ હવે ઘરે જ ખાજા બનાવજો. તો તૈયાર છે મીઠા ખાજા. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો.